સૌથી પહેલાં તો હું મારું રિઝલ્ટ કહીશ, કેમ કે હું જ્યારે સેન્ટર સાથે કનેક્ટ થઈ ને ત્યારે મને સાયટિકા અને બી12ની તકલીફ હતી, અને સાયટિકા અને બી12ની તકલીફને કારણે મેં ઘણી બધી દવાઓ કરી હતી અને ઇન્જેક્શનો પણ ખાધા હતા. 6.5 વર્ષથી હું દવાની પાછળ હતી. 6.5 વર્ષથી દવાઓ, ઇન્જેક્શન, 450 પ્લસ મેં ઇન્જેક્શન ખાધા, 15-17 ડૉક્ટરની ફાઇલ હતી, છતાંય મને કંઈ સારું નહોતું લાગતું. આ સેન્ટર સાથે કનેક્ટ થઈ અને સેન્ટર સાથે કનેક્ટ થવાના આજે 3.5 વર્ષ થઈ ગયા. 3.5 વર્ષમાં મેં એક પણ વખત ડૉક્ટરનું પગથિયું નથી ચડી, એક પણ દવા નથી ખાધી કે એક પણ ઇન્જેક્શન નથી ખાધું, અને સાથે સાથે મેં મારું 25 કિલો વજન ઘટાડ્યું. કાંતિ છે. આ સેન્ટર સાથે કનેક્ટેડ એટલે આપણે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડની તકલીફ હતી. આ તકલીફ આજે 3 વર્ષથી મારા ડૉક્ટરે મારી ટોટલી દવા બંધ કરી ને 11 કિલો વજન લીધો. હું સેન્ટરમાં આવી તો એકચ્યુઅલી બી12ની અને મારા લોહીના કણ ઘટી ગયા હતા, સખત ચક્કર આવતા હતા, તો એટલા માટે અહીંયા જોઈન થઈ હતી. પણ મને એ તો મારું એ થઈ ગયું, મને સારું થઈ ગયું, પણ બોનસમાં મારું 3.5 કિલો જેટલું વજન ઉતરી ગયું. એ મને બહુ સારું લાગ્યું. પ્લસમાં મને અસ્થમાના બંને ટાઈમ પંપ લેવા પડતા હતા, તો એ પણ હવે નથી લેવા પડતા. તો એ આશાબેન, તમે સેન્ટરમાં આવ્યા ત્યારે તમને શું તકલીફ હતી અને આટલા દિવસમાં તમને શું સારું લાગ્યું? 8 દિવસથી આવો છો, તો 8 દિવસમાં તમને સારું શું લાગ્યું? મને જે આ પગની નસ દબાતી હતી એ સારી થઈ ગઈ અહીંયા આવ્યા પછી, અને આમ શરીરમાં દુખાવા જે થતા હતા એ બધા સારા થઈ ગયા, અને આમ જે ગુસ્સો આવતો હતો એ ગુસ્સો નથી આવતો, અને આમ આખો દિવસ શરીરમાં એનર્જી રહે, એ બધું સારું છે, બધું સારું થાય. વજન કેટલો ઘટ્યો? ને વજન 1 કિલો. ભવિષ્યબેન, તમે સેન્ટરમાં આવ્યા ત્યારે શું તકલીફ હતી અને અત્યારે તમને શું સારું લાગે છે? મને આખી બોડી પેન કરતી હતી અને આવી બહુ બધી તકલીફની હિસાબે હું 15 વર્ષથી દવા ખાતી હતી. જો એમાં બી મને રિઝલ્ટ નહોતું, અને અહીંયા સેન્ટર સાથે કનેક્ટ થઈ પછી મને બહુ બધું રિઝલ્ટ મળ્યું કે બધો પેન મારો જતો રહ્યો, અને એડવાન્સમાં મારું 10 કિલો વજન ઘટ્યો. એ બહુ સરસ રિઝલ્ટ.